શહેરની ઉધના બેઠી કોલોની પાસે એક ફોર વ્હીલર ગાડીમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શુક્રવારે મોડી સાંજે બર્નિંગ કારને લઈને ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। કોઈ જાનહાનિ થઈ ન હતી અને કારમાં આગ લાગવા પાછળનું વધુ પડતું હીટિંગ જવાબદાર હોવાની વિગતો જાણવા મળી છે। પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે મોડી રાત્રે ઉધના બેઠી કોલોનીમાં એક કારમાં આગ લાગી હતી। આ કાર ચાર્ટર એકાઉન્ટની હોવાની વિગતો જાણવા મળી છે। કાર માલિક ચાર્ટર એકાઉન્ટની ધીરજ ખંડેલવાલે જણાવ્યું હતું કે માન દરવાજા સામે ગોલ્ડન પ્લાઝામાં તેમની ઓફિસ આવેલી છે। શુક્રવારની રાત્રે લગભગ 8:15 વાગ્યાની ઘરે નીકળવા જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી। ફાયરને જાણ કર્યા બાદ ગણતરીની મિનિટોમાં ફાયર જવાન દોડી આવ્યા હતા। બર્નિંગ કારની આગ કાબૂમાં લેવાતા રાહતનો શ્વાસ લીધો હતો। વધુમાં જણાવ્યું હતું કે તેઓ અઠવા લાયન્સ ગોકુલમ ડેરી સામેના એપાર્ટમેન્ટમાં રહે છે। આગ લાગ્યાની જાણ થતાં કારને રોડ બાજુએ પાર્ક કરી હતી। અનાજની ટ્રકમાંથી સામાન અનલોડ થયો હતો। મજૂરોએ મને ઇશારાથી કારની આગ બાબતે જાણ કરી હતી। જોકે ઘટનાની જાણ બાદ તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતા કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી। કાર 5 વર્ષ જૂની હતી અને ઇન્સ્યોરન્સ હતો। હાલ તપાસ ચાલી રહી છે।